વાહ રે વાહ, જોયું ને ભાભી, મહારાણી કેવા બેઠા છે. હા, દેખાય જ છે. આ નવા બવા ઓઠડા પહેરીને કે જાવું છે તો ક્યાંય જાવું નથી ભાભી. તોય ઘરમાં ઠાઠ માઠ થઈને તૈયાર થઈને ફરવાનું રખડવાનું, કામ તો કાંઈ કરવાનું જ નહીં. થારા ભાભી, એવું ઘરનું ક્યું કામ હે કે જે મેં નથી કર્યું? તમે બે અત્યારે આવીને મને બોલો હો, પણ એકે ઘરના કામ મેં બાકી નથી રાખ્યા. જોઈ લ્યો એકવાર. કામ બતાવું ને કામ. જો વાકા ઘડિયા ઉલરેસ ભાઈડું નથી. આ ઝાડવાને પાણી પીવડાવવાનું ખબર નથી પડતી. ફૂંકાઈ ગયા. આ કપડા લટકે છે. આ જોઈ લે, આ કપડા હકેલવાના છે. આ તડકે કલર ન ભરી જાય. તમે કોને કહો છો ભાભી? ઈ તો જોવો, એને કઈ કરવું જ નથી. જો એને કર્યું હોત તો આ વાત જ ન પહોંચે કાંઈ સુધી, તો એ પાછી જ ન આવી હોત. લ્યો, હરી ફરીને વાત મારા પાછા આવવા ઉપર જ આવે છે. ભાભી, પાછું આવવા માટે મારા આ બધાય કામ કારણ નહોતા. એ અમારા બે માણસનો અંદરો અંદરનો વાંધો હતો, એટલે હું પાછી આવી હું. કેવો હતો કેસો અમને? જાણે તમને ખબર જ નથી. બધા લખણમાં પૂરો હતો. કોઈ એવું વ્યસન કે કોઈ એવું લખણ નહોતું બાકી કે જે એનામાં ન હોય. અને ઈ હું હર વખતે તમારા બધાય પાસે આવીને રોઈ રોઈને કહેતી હતી. દારૂ પીવે છે, જુગાર રમે છે, ન કરવાના આડા કામ કરે છે. ત્યાં સુધી કીધું તું કે છોકરીઓને બસ બસ બસ, હવે એવું સાવ ખોટું બોલમાં એવું તો બધું હોય, હાયલા કરે. સાંભળ, કોની હિસાબે લત લઈ ગઈ? દારૂની, જુગારની, બાર છોકરીઓમાં મોહી જવાની, હા, બાયણે લફરા કરવાની. કોની હિસાબે આદત પડી? તારી હિસાબે આદત પડી. કારણ કે તારા લખણ હારા નહોતા. તું છે ને લખણ ઝરકાવતી હતી તો માણા ક્યાં જાય? હા, બાયડીથી કંટાળે તો પુરુષ ક્યાં જાય? બાયણે જ જાય કે નહીં? પછી આદતો પાડે. નહીં સમજે. બધી વાતમાં બધાયને વાંક મારો લાગે છે. બધા લખણ મારા કારણે આવ્યા હતા. બધા. હા, વાહ, પોતાને કઈ સમજવું નથી ને આપને કે છે નહીં સમજાય. ભાભી, કાલ સવારે મારા ભાઈઓ આડા રસ્તે ચડે તો એમાં તમારા બહેનો જ વાંક હશે ને? અમે જવા દઈ તો ને આડા રસ્તે. તારે ખાલી વાતું કરવી છે, કામ તો કઈ કરવું નથી. બસ કાંઈક કઈ એટલે આવી સામી જીભડી ચલાવતા જ આવડે જ તને. જાઓ હવે, આ જીભડી થોડીક ટૂંકી કરો અને કામ કરો. હરખું કરજો કામ જરાક, માણાના પેટનું. બા, હા બોલ ને. બાપ, તમે કઈ ભાભીને સમજાવતા હોય તો બેયનું કહું, એકનું નહીં. ભાભીને સમજાવું? હું સમજાવું ભાભી? બા, મારા છૂટાછેડાથી મારો કઈ વાંક હે? એવું તને કોને કીધું કે તારો વાંક છે? રોજ ઉઠીને બે ભાભીઓ મેણા મારે. જો નિકિતા, તું અહીં આવીશો ને, પણ તારે સમજવું જોઈએ, આપણે આમ ઘર ભાંગીને અહીં ન અવાય. તો બા, મારા છૂટાછેડા થયા પછી હું ક્યાં જાઉં? હારે તો હું જઈ ન શકું, એની હારે તો મેં છૂટું કરી નાખ્યું. તો છૂટું થયા પછી દીકરી માવતરના ઘરે ન આવે પાછી તો ક્યાં જાય? એ બાઈ માણસનો અવતાર જ એવો છે કે ઘરમાં જે કાંઈ દુઃખ સુખ પડે ને એ ભોગવી લેવું પડે. આમ તારી જેમ ઘર મૂકીને ન આવ્યું અવાય. મેં ઘર મૂક્યું નથી, હું છૂટું કરીને આવી હું. હવે મારે એ ઘર આરે કઈ લેવા દેવા જ નથી, તો હું મારા માવતર પાસે જ રહું ને. આ છૂટું અમથું થયું હોય, આપણે કંઈક મગજમારી થઈ હોય તો છૂટું થયું હોય ને. આપણે સહન કરતા શીખવું જોઈએ. બા, હા, એટલું તો સહન કર્યું, તો હજી તમે મને સહન કરવાનું કહો. તમને બધી ખબર હે ને કે તમારા જમાઈ કેવા હતા? કોઈ લખણ એનામાં બાકી નહોતો. પણ મારે ભાભીઓને કેમ સમજાવી? જો હું એને કહેવા જાઉં કે આ મારી દીકરીને તું આમ બોલે છે કે આમ બોલે છે, તો તરત જ તારી ભાભીઓને એમ લાગે કે આ દીકરી આવીને એટલે મંડી ઉપરાળું લેવા મારી હાહુ. પણ મારે છે ને હુડી વચ્ચે હોપારી જેવો ઘાટ છે. નથી તને કહેવાતું કે નથી વહુને કહેવાતું. આજ વહુને કહું ને અને ઘર છોડીને વહી જાય ને એટલે ઓલા છોકરા છે ને મારા રખડતા થઈ જાય. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા દીકરાઓના ઘર ભાંગે. હું ખાલી તમને એટલું સમજાવું છું કે તમે ભાભીઓને સમજાવો કે આજે મારા જીવનમાં અટાણે જે કંઈ પણ થયું હે એમાં મારી એકલીનો વાંક નથી. તો રોજ ઉઠીને આવા મેણા ન મારે. એ મેણા મારશે તોય ઠીક અને ન મારે તોય ઠીક. એને મને હાચવવાની હે તો હે જ. તને હાચવી જ છે, પણ તારે હવે સહન શક્તિ રાખવી પડે. આ ઘરમાં રહેવું હોય ને તો હંધુએ સાંભળવું પડે. બા,
અટાણ સુધી હું સાંભળતી જ આવી હું. એ કઈ શબ્દ નથી બોલી. મને તો એમ થયું કે મારી માં હો તો માને જઈને ફરિયાદ કરું, પણ ભૂલાઈ ગયું તું કે મારી માય હવે કોકની હાહુ બની ગઈ છે. એ મારાથી પહેલા એના દીકરાનું ઘર હાચવવાનું વિચારશે. એ વિચારવું જ પડે ને. ના આપણે સ્ત્રીઓએ તો હર હંમેશ છે ને ઘરમાં જે કાંઈ બનતું હોય ને આ કડવા ઘૂંટડા ઉતારવા પડે બટા. અને તે જો કરવા ઘૂંટડા ઉતાર્યા હોત ને તો આજે તું અહીં પાછી ન આવી હોત. માં, મેં ઉતાર્યા જ છે. મેં મારો સંબંધ બચતો તો ત્યાં સુધી બચાવી લીધો. એક મોકો એવો નથી કે જે મેં ચૂક્યો હોય, પણ છેલ્લે હું થાકી હોય ને તો એ જ મેં આ પગલું ભર્યું હોય. જો તારે લીધે થઈને મારે ભાભીનું કાંઈ નહીં કહેવાય. કાલ સવારે વહી જાય ને એટલે ઓલા બે છોકરા મને કે લ્યો તમે બક કરતા હતા ને તમારા ઘરવાળી વહી ગયું, મારે શું કરું કે? કાંઈ વાંધો નહીં. મારા કારણે તમારા દીકરાઓના ઘર નહીં ભાંગ્યું. પછી ભલે મારે રોજ ઉઠીને એના મેણા સાંભળવા પડે કે જે કાંઈ પણ સહન કરવું પડે, બધુંય કરી લઈશ. લઈ લ્યો. મારે શું, મારે તો કડવા જ ઘૂંટડા ઉતારવાના. હરે ઓમ હરીશ આવી ગયા? હા, સા પાણીનું કઈ થાય એવું છે? સા પાણીનું? અરે હું તમને એક વાત કહેવા માંગુ છું બોલો. કે આપણા ઘરમાં છે ને હવે હૈયાવરિયું ચાલુ થઈ ગઈ છે. કેમ એવું તે શું થયું? આ નિકિતા પાછી આવી ને તે દીથી ઘરમાં જરા જરા તકરાર ચાલુ થઈ ગઈ. વાત સાચી છે. હવે ઈ દીકરી દુખી થઈને આવી છે તો પછી બાપના ઘરે ન જાય તો કોના ઘરે જાય? હા એટલે મારે બહુ ને કેવું, એ મને આવીને ફરિયાદ કરે નિકિતા કે બા તમે કાંઈક ભાભીઓને સમજાવો ને, એ મને આમ બોલે છે ને આમ બોલે છે ને. હવે એના લીધે થઈને હું કાંઈક વહુને કહેવા જાઉં ને તો ઓલી વહુ છે ને ઘર છોડીને વહી જાય તો મારે શું કરવું? અરે તો ભાઈઓને સમજાવવી સંભાળવી એ તારી જવાબદારી છે. અને છોકરા કાંઈક મને ફરિયાદ કરે તો હું એને સમજાવું, તારે બહુ ને સમજાવવાની. વહુને શું સમજાવી? એના કરતા દીકરીને ન સમજાવીએ કે આવતું તું ઘર મૂકી મૂકીને આવતી રહી, છૂટાછેડા લઈ લીધા, તમારે શું કરવું હવે? હવે કાંઈ કરવાનું નથી, થોડાક દી રાહ જો. મેં એવું વિચાર્યું છે કે હવે છે ને એના બીજા લગ્ન કરી નાખીએ. 2-4 જણાને વાત પણ કરી છે કે સારો છોકરો હોય ને તો વાત કરી જો. હા હો, હું તમને એ જ કહું છું કે ક્યાંક સારો કોક છોકરો મળે ને તાના આના છે ને હાથ પીડા કરી દઈએ ફરીવારના, સમજાય? એટલે શાંતિ થઈ જાય ઘરમાં. હા પણ મેં કીધું એમ ધીરજથી બધા કામ લઈને તો બધા સંબંધ સસવાઈ રહે. બાકી તમે ખીજાઈને કહો ને તો એ આવે છે એમ આપણી બાઈઓ વયું જાય. મારે તો નિકિતાને જ ખખડાવી પડે ને. જો એ નિકિતાને ન કહું તો ઓલી વહુને એમ લાગે કે લે દીકરીને ઉપરાડું લીધું ને અમને કે છે. નિકિતાને ખખડાવાય નહીં, એને સમજાવાય કે બેટા તું હારેથી પાછી આવી છો તો તને નથી લાગતું બીજા લગ્ન કરી? એમ સમજણથી વાત કરો ને તો કોકના મગજમાં બેહે. પણ તમે સીધા તાળુકવા મણો એટલે એને સીધું ઉપરથી જાય. અરે પણ સમજાય, એને સમજાવું છું ને કેવું પડે. આપણે દીકરીને કહેવાય, વહુને ન કહેવાય. સમજાઈ ગયું તમને? ભાઈ બધાને કહેવાય પણ આપણામાં સમજાવવાની રીત હોવી જોઈએ. હવે રીત તમારી પાસે મારે શીખવાની. એના કરતાં એક કામ કરો ને, એટલે મોટાને નનકાને કહી દો કે કોઈક છોકરો સારો હોય ને તો ગોતી રાખે. સારું ભાઈ, એને કહી દે ચાલ ને. અને મેં 2-4 જણાને કીધું છે એટલે વહુ કદાચ હવે ફરિયાદ કરે ને તો તારે વાત કરવાની કે ભાઈ બધું છે ને ઘીના ઠામમાં ઘી પડી જાય, થોડીક રાહ જોવો, આપણે નિકિતાના બીજા લગ્ન કરવા છે. એટલે વહુ પછી થોડુંક ચલાવતા શીખી જાય. હા ને ઓલી નિકિતાને પૂછી લેજો કે આ તારે લગ્ન કરવા છે કે નહીં ફરીવારના. એનું મન જાણવું તો પડે કે ન જાણવું પડે? આપણે પૂછી તો જો હું, મારે એનું મન નથી જાણવું ભાઈ. હજી છોકરી નાની છે, કદાચ ના પાડે તો એનો અર્થ થોડો છે કે આપણે આજીવન ઘરમાં હાસવી લગ્ન કરી જ દેવા પડે. હા તો તમે આમ આટા ફેરા કરો ને એના કરતા આ ધ્યાનમાં રાખજો. આ છે ને છોકરો કોઈ ગોતી રાખો, બસ હું તમને એટલું જ કહું છું. અને ચા પાણી પીવા હોય ને તમને બનાવું છું. અહીંયા મોટું તો પાકીટ ક્યાં ગયું? જલપા, એ જલપા, સાંભળશો કે નહીં? હા બોલો, સાંભળું છું. શાંતિથી એક માથું નો ઓરવા દે. મારું પાકીટ ગોતું છું, મળતું નથી. તમારું શું ખબર? બધાયનું ધ્યાન અમારે રાખવાનું.
કેમ આવું બોલે છે? તને જ તો ખબર હોય, તારી પાસે માંગુ છું રોજ, અહીંયા મૂક્યું આજે નથી. મને તે છે. હવે છે ને નું ખુદનું ધ્યાન રાખતા શીખી જાઓ. એટલે કે આમ નાના ગગા થોડા છે એવી તમારું ધ્યાન રાખતા શીખી જાવ એમ કહેશો? એમાં કે શીખવાનું હોય, બધું આવડતું જ હોય. એક તો ઓલીએ ઉપાડો લીધો. કોણ ઓલી ઓલી કોની વાત કરે છે તું? કોણ હોય? આ તમારી બેન. હવે ઈ હું નડે છે તને હવે? એમ કરો, અમે બાઈને કમાવા જઈએ અને તમે અહીંયા ઘરે રહ્યો. સવારથી હાઈડ લગીને ઘરના કામ કરજો એટલે ખબર પડે કે તમારી બેન શું કરે છે. એટલે હું કે તમને મારે કૂટે છે, તમને ગાળું દે છે? બિચારી રિહામણે આવી ત્યારની એક ખૂણામાં બેઠી બેઠી રોતી હોય, કામ થાય એટલા કરતી હોય, હું જોવ જ છું. આહાહાહા, બિચારી કા ના અમે શું છીએ? તમે તે આ ઘરના વહુ છો, મને ખબર જ છે. દેવ વહુ જેવા રાખ્યા નહીં. આ તમારી દીકરીને કાઢો, હવે કાઢો. અમારે છે ને હવે તો આમ તો પાસે તમારી બેન. શું તમને એટલા બધા દુઃખ દઈ દીધા મારી બેને? હે બિચારી ને હેરાન થતી હતી સાસરિયામાં એટલે અહીંયા આવી ગઈ. આ તમને લોકોને શું કામ નડે છે એટલી બધી? નડે છે ને હમણાં કઈ ને તો ઝાટકા લાગવાનો. કેવો કે તું જ ખોટી છો. જો સાસર ખોટરની વાત નથી, પણ તારે સમજવું પડે ને એ બિચારી દુઃખમાં છે તો એને સાથ આપવો જોઈએ, નહીં કે એને મહેનત ટોણા મારીને આખો દિવસ હેરાન કરવાની. તો દુઃખમાં સાથ નથી આપ્યો તો શું કર્યું અમે? હા, આ એટલા ટાઈમથી અહીંયા પડી છે, અમે સાથ આપ્યો જ કહેવાય ને. હાચવીએ છીએ, એને રોટલા આપીએ છીએ, બીજું એનાથી વિશેષ તો શું કરીએ? ખોરામ બેહાડે હાલા હાલા કરીએ. એવું કોઈ નથી કહેતું, પણ આ જે તું શબ્દો વાપરે છે ને એના ઉપરથી ખબર પડી જાય. આવી છે અને આવ્યા છે એમાં ઘણો ફરક પડે. અમે કઈ નાના નથી, ખબર પડે છે અમને. તમને ખબર છે હવે મારા કોઈ પણ વ્યક્તિ હોય, બેન દીકરી ઘરમાં હોય તો અમારી એટલી તો ફરજ આવે ને, કોઈને પૂછીએ તો ખરી ને કે બેન તમે સીધ જાવ છો એમ, ઘરની બાઈને જાતા હોય તો પૂછીએ કે નહીં? આ તો પૂછાય જ ને, તારો હક છે પૂછવાનો. હા તો આ પૂછીએ એટલે કહી દે હું ગમે ત્યાં જાતી હોય. તમારું શું કામ છે? જ્યાં ત્યાં ફાટકે રાખે છે, કુવારા નથી, છૂટાછેડા થઈ ગયા છે નહીં, ઘરે આવ્યા છે, ગામના લોકો વાતું કરે છે, સાંભળવાનું કોને? તો ગામના લોકોને કઈ ધંધો નથી જલપા. સારું કામ કરશો તોય વાતો કરશે અને ખરાબ થશે ને આપણા ઘરમાં તોય વાતો જ કરશે. એના મોઢે કઈ ગવણા બાંધવા જવાતા નથી. તો એમ કરો, આજથી ને ઘરની બાઈને હું પગ નથી મૂકવાની. ગમે એ કામ હોય ને એ તમારે કરી નાખવાનું. અમે દેરાની જેઠાની એકે બાઈને નહીં જાય, કારણ કે ગામ લોકો પૂછે તો અમારે જવાબ દેવા પડે ને, એટલે જાય જ નહીં તો માથા કૂટ જ નહીં. આ તો આ બધું તમને શું કામ પૂછે ગામવાળા? કારણ કે બાઈનું કામ જ પંચાયત કરવાનું છે. અમને તો કોઈથી કોઈ પૂછ્યું નહીં. એ જ કહું છું, બાયુને પંચાયત કરવાનું હોય ને એટલે બાયુ કોને પૂછે? કઈ તમને તો પૂછવાનો હોય, અમને જ પૂછે ને. તો જવાબ આપી દેવાય. એને દુઃખ હતું એટલે પાછા બોલાવી લીધા. ખોટું બોલતા નથી આવડતું. ખોટું હું બોલવાનું? એને દુઃખ હતું એટલે જ તો બહુ પછી આવી. છુપાયું. છુઈ પૂછે ને આ છુપેલું ન રહે. આજથી તો કાલ બધું બાઈને આવવાનું જ હોય. અમે આલો ખોટું બોલીએ. બીજા ગામના અહીંયા નજીકના હગાવાલા એક બે ચાર ને વાવડ દેતા હોય કે ન દેતા હોય? હા આપતા હશે, કઈ વાંધો નહીં. એના નસીબમાં એની જિંદગીમાં દુઃખ લખ્યું હશે તો દુઃખ ભોગવે. એ દુઃખ બુખ મારે કઈ જોવું નથી. આ તમારી બેનને જ્યાં બીજે કરવા હોય ને એના કરી નાખો એટલે પાર પડે. સમજાણ? બાપુજીને કીધું છે, સારા ઠેકાણા ગોતે છે, એના લાયક મળી જાય ને એટલે મોકલી દે. હવે કઈ બોલશો કે આમને ઊભા જ રહેશો? શું કરવાનું છે આ તમારી બેનનું? હા, તમારા બાયુના ઝઘડામાં અમારે શું કરવું? શું કરવું? તમારે તમારી બેનને કઈ કહેવાનું હોય, તમારે તો કઈ કેવું જ નથી. આ તને નથી લાગતું અમે હું નહીં કહેતા હોય એને અમે હંધોઈ જઈએ છીએ કે તમારી સામું ન કહેવાનું હોય અમારે. જો તમે તમારી બેનને બે શબ્દ કીધા હોત ને તો આ દિવસ જ ન આવત. તને શું લાગે અમે નહીં કીધું હોય? ના, તમે કાંઈ કહેતા જ નથી. તમે જ્યારે હું તમને કહું ને એટલે તમે એમ જ કહો છો હું કહું છું પણ તમે એને કાંઈ કહેતા નથી. તમે એને જોયું ઘરમાં એનો કેટલો ઉપાડો છે? આ તો અમે કાંઈ બોલતા નથી એટલે બે વહુ છે ને બે બધું કામ કરી લે છે ને એટલે એનું કાંઈ બહાર આવતું નથી. એમ નહીં, આ હું તને ખીજાવું છું. આ હું તને જ્યારે ખીજાવ ત્યારે બધાને વસાડે ખીજાવું છું. હે, તારી ગમે કઈ નાની મોટી ભૂલ આવતી હોય હું તને કહેતો હોય ખીજાઈને તો હું તારે મત સમૂહમાં કહેવાનું? તમારે કહેવાનો મતલબ શું છે? મારે તને એક કોણના ખૂણામાં લઈ જઈને મારે તને ખીજાવાનું હોય એમ હું મારી બેનને એક કોણના ખૂણામાં લઈ જઈને હું ખીજાઈ લેતો હોય. મારા બધાની વસાડે મારે ન ખીજાવાનું હોય. તો મેં કે તમને કીધું તમને બધાની વચારે ખીજાવે એમ, અને ક્યારેક એવું કરવું પડે હો તો જ તમારી બેનનું આંખ ઉઘડે, નકર ન ઉઘડે. હંધી વાત તારી સાચી છે, હવે બેન પાછી આવી છે તો શું કરવાનું કે? ગમતું તો મને નથી
ગમે તેમ કરીને એને સમજાવીને ક્યાંક પરણાવી દો. જો ઈ આ ઘરમાંથી નહીં જાય ને તો હું વહી જઈશ. હા હવે હું બાપુને વાત કરે શું ઘડીક કે ઓને વાત કરું, ઘડીક કે ઓને વાત કરું. નથી તમે એના હાટુ કોઈ છોકરા જોતા, નથી કઈ વાત કરતા. પેલા ઈ મારી બેન છે, તું સમજશો? તું ઈ બેન છે, મારે એને કૂવામાં તો નાખી મારે દેવાની. એવું નથી જોતું કે તમે એને કૂવામાં નાખી ગયો કે ગમે ત્યાં પરણાવી દો, પણ આપણે આપણી રીતે બેનને કઈ સમજાવવાની હોય. નથી એને કઈ ઘરમાં કામ કરવું. કેમ કામ નથી કરતી? કામ તો કરે જ છે, હંતુય કામ કરે છે, મારી નજર સામે તો કામ કરે છે. હવે ઈ બધી વાત પતી ગઈ. આ એકને કકો ઘૂટી ઘૂટીને હું થાકી ગઈ તમારી હારે. હું કકો ઘૂંટસ કે હાલ મને હું કકો ઘૂંટસ? કેટલા દિવસ છે તમને આ એકને એક વાત કરું છું. તમારે છે ને બાયુને છે ને બુદ્ધિ પગની પાણીએ હોય, સમજ્યા? અને તમને છે ને બાંધવા સિવાય તમને બીજું કઈ ઉઠતું નથી. અને અમે છે ને થાક્યા પચ્યા ઘેરે આવ્યો હોય તોય તમે અમારી માથે માટલા ઢોવો. બેન આમ કરતી હતી, ભાભી આમ કરતી હતી, તેમ કરતી. લા બાપા, આમાં તમારે છે ને નિરાશ રાખવાની હોય. અમારા મગજ ખરાબ થઈ જાય. એક તો ગામમાંથી મગજ ખરાબ કરીને આવ્યા હોય. વાહ વાહ, તઈ અમારી બુદ્ધિ પગની પેંડીમાં એક પેંડી ભારું પાડે હો આખો તમારા શરીરનું. તમારે એવું ન વિચારવું કાંઈ. તમને ન કહેવા જાય તો અમે કોને કહેવા જાય? હું સમજુ છું કે તમારી જે કાંઈ બળતરા હોય એ સાંજે આવીને તમે અમને કહો, અમને કેવી પડે એમાંય ના નથી. અમે સાંભળી લઈએ એમાંય ના એટલા જ નથી. નથી, આ તો હદથી વધારે બધું તમારી બેનનું વધી ગયું છે ને એટલે કહીએ છીએ. તું નિરાશ રાખ. આ બીજ વર્ષ છે બેનનું. પહેલી વાર તો સમજી લે કે બેનને દુઃખ હતું ને પાછી આવી. હવે બીજી વખત બીજ વર્ષમાં તો બેનનું તો કાંઈ ખારું વ્યવસ્થિત ગોઠવવું ને કે જેથી કરીને પાછી ફરી વખત પાછી ન આવે. એ હવે હંધા હારાવાના થઈ જાય. બસ ઈ જાશે ને તો હારાવાના થાય, નતર ઈ નહીં જાય ને તો કાંઈ હારાવાના નહીં થાય. ઈ હું તમને ચોખ્ખોટ કરીને કહી દઉં છું. હું અહીંથી મારા મમ્મીની ઘરે વહી જઈશ. તું તારા મમ્મીને ઘેરે આવી જાય. તો બીજું તો તમને શું કહું? એટલે તું પણ આ નાની નાની વાતમાં તું આ આ નાની વાત નથી. હવે આ નાની વાત નથી રહી. અત્યાર સુધી નાની વાત હતી. હાલો, અત્યાર સુધી અમે કઈ નહોતા બોલતા કે ભાઈ હશે વાંધો નહીં, જાગ્યો, દીકરી આવી છે, પાછી આવી છે, એને ઘરે પ્રોબ્લેમ હતો, એ આપણે સમજી લીધું. એમ નહીં, તું વારે વારે મને ધમકી મારશો તો તું મને ધમકી નથી મારતી. મેં અત્યાર સુધીમાં તમને ક્યારે કીધું? આ ત્રીજી વાર તો તે મને કહી લીધું કે મારા બાપા ત્યાં મારે કઈ ન સાંભળવું. જો ઈ અહીંયા આ ઘરમાંથી ન ગઈ ને તો હું વહી જઈશ. એલા બાપા તારે નથી જવું, એનું ઠેકાણું પડી જાય. લા બાયડી કોઈ મળી જાય લા. નિકુ, કામ છે તો તને નથી લાગતું એવું કે હવે તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ? ના મો, કેમ ના બાપુજી? એટલે હવે મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા જ નથી. મારા જીવનમાં જે કંઈ પણ થવાનું હતું એ થઈ ગયું. હવે આટલું થયા પછી મારું મન નથી માનતું કે હું કોઈ બીજા લગ્ન નહીં કરું. તારું મન નથી બીજા લગ્ન કરવાનું, પણ અહીંયા રહીને શું તારે કાયમ માટે ઘરમાં હોળી સળગાવી છે? પણ બાપુ, મારા લીધે ઘરમાં ક્યાં હોળી સળગે છે? હું ઘરમાં કોઈને કંઈ કહેતી નથી, કંઈ કરતી નથી. કોઈ કદાચ બે બહેન કરવા બોલી લે ને તો મોટા મોઢે સાંભળી લઉં છું, ખૂણામાં જઈને રોઈ લઉં છું, પણ કોઈની સામે ઊંચો અવાજ નથી કરતી. અરે આ તારી બે ભાગ્યો તારી માને ફરિયાદ કરે, તારી માં મને ફરિયાદ કરે છે કે એ રોજ અમારી હારી બાજા કરે છે, તો અમારે શું સમજવું? બાપુ, તમે આ ઘરમાં જ રહ્યો ને, કંઈ જોજો કે હું ભાભી હેરે બાંધવા જાઉં કે ભાભી મને ઊંકા સૂંકા બોલે. અરે તું તારા ઘરેથી છૂટાછેડા કરીને આવી છે, પણ હું એવું નથી ઈચ્છતો કે તારા લીધે થઈને અમારી વહુ છૂટાછેડા લઈને વહી જાય. તો દીકરી ક્યાં જાય? અરે દીકરીનું હું દુઃખ સમજુ છું, પણ કાયમ માટે કોઈ બાપ થોડો દીકરીને આજીવન ઘરે બેસાડી રાખવાનો છે? અને તારી ઉંમર છે તો બીજા લગ્ન કરવામાં વાંધો શું છે? કહેવાય ને બાપુ કે દૂધનો દાજેલો હોય ને એ છાયસે ફૂકી ફૂકીને પીવે. મારી જિંદગીમાં જે એકવાર દુઃખ આવ્યું હોય ને એ દુઃખમાં મને બધાયની ખબર પડી ગઈ કે કાલ સવારે મને જો કાંઈ તકલીફ પડશે ને તો મારા ભેગું કોણ ઊભું રહે ને કોણ નહીં ઊભું રહે. ભગવાન નો કરે એ બીજો છોકરો મને એના જેવો જડ્યો તો તમે લોકો જ મને જીવતા જી મોર દેખાડશો. અરે તે બધા દુઃખ હાથે કરીને ઊભા કર્યા છે હારે જઈને. આ બે દીકરીઓ અમારા ઘરની વહુ બનીને આવી છે, પૂજ્ય છે. અમારા ઘરમાં કોઈ દુઃખ અને નાનું મોટું હોય ને તો સહન કરે. બાપુ, નાનું મોટું બધું હું સહન કરું અને એને દુઃખ નથી કેમ કે મારા ભાઈ એને દુઃખ નથી પડવા દેતા. પણ તમને તો તમારા જમાઈની ખબર જ હતી ને, કોઈ એવું લખણ બાકી નહોતું એનામાં, તોય મેં આટલા વર્ષ કહી દે.
એ તો પછી નસીબમાં જે લખ્યું હોય ને એ ભોગવવું જ પડે. એ કોઈ બીજા ભોગવવા ન આવે. એટલે તારા નસીબમાં જે છે ને એના ભાગીદાર અમને ન બનાય અને વહેલી તકે છે ને લગ્ન કરી લે. મેં 2-4 જણાને કીધું પણ છે કે વહેલી તકે સારો છોકરો ગોતો અને તારા હાથ પીળા કરી દેવાના છે. હવે આવવા જોવે, વાર ઘણી લાગી છે, સમજ્યા? હારું હારું આવી જાય ને અને થઈ જાય ને તું તો એમ જો આવ્યા, જો હા આવ્યા. હે ભગવાન, જય શ્રી કૃષ્ણ. આવો આવો, તમારી જ વાટ હતી. કેમ છો? બેહો બેહો. કેમ લેટ પડ્યા? બસ મોડી હતી થોડીક, તમારા અહીં ગામડે આવવામાં થોડુંક તકલીફ જેવું લાગે આમ બસ આવવામાં. તો આમ જોતા એવું લાગ્યું કે ગાડી બાડી રાખતા હશો. ગેરેજમાં છે હા, હા. હા આ થોડા વાહનનું છે ને એવું જ છે, ખરા ટાણે જ ખોટવાય. અરે માણાનું એવું હોય, વાહનની તમે વાત કરો, ગમે ત્યારે ગમે ઈ ખડકી જાય. હા એ વાત એ હાચી. હું કે બા તબિયત સારી તમારી? સારી છે. તમારી કેમ છે? અરે એકદમ હાઈ ક્લાસ. શું કરો છો? કોણ હું? હમ? હું શૂટિંગ નું ને એનું કામકાજ કરું. શૂટિંગ. તો તમને ઘણા ઓળખતા હશે. અરે ઓળખે તો ખરા ને, કામ બધા કરતા હોય, હારા હારા કલાકારો હોય, બધા ઓળખતા હોય. ભાઈ હું નતો પેલા બિપિનભાઈ વાત નહોતી કરી તમને કે કરી હતી હે કામ એને ઈ કે કામ સારું હાલે એ વાત કરી છે, પણ આમ શોખ વાટ નહોતી કરી. બરાબર. એમ. તો ક્યાં છે હા, તમે? બોલાવું મારી દીકરીને બોલાવું. તમે હું કામ ઉતાવળા થાવ છો? નિકિતા, મહેમાન આવ્યા છે, પાણી લાવજે બેટા. આવ્યું કહું એ મહેમાન આવ્યા મહેમાન લઈ છે જીરીક જોવા બીજે. પણ શું તમે ભાભી સમજતા નથી? કા પણ એલી મહેમાન આવ્યા, કાંઈ નથી જાવું આપણે. પણ કાં ના પડસ? જાઓ એટલે બધું તમારી પાસે બનાવડાવશે, ચા ને પાણી બધું. બેહો ને શાંતિથી. પણ જોવા તો દે, કોણ આવ્યું કોણ નહીં ખબર તો પડે. જાઓ દે. હે કાંઈ જોવા જેવું નથી, મેં બધું જોઈ લીધું. વળી તમે જઈને કહેવો ને તો કે આ લોકો વચમાં આવ્યા ને એટલે જ અમારી છોકરીનું નથી થતું. છોકરીનું નથી થતું એટલે કોઈ જોવાય? હા, નિકિતાને કોક જોવા આવ્યું છે. એ માં એક જાવા દે, છોકરો કેવો છે. નથી જાવું, મેં બધું જોઈ લીધું. ભાઈ તમે તો બહુ ઉતાવળા હો. કાંઈ નથી જાવું, બેઠા રહ્યો આઈને. પણ છોકરો તો જોવા દે, કેવો છે, દેખાવડો છે, કદરૂપો છે, જોવા તો દે. એ તમારે શું કામ? ઈ જોઈ લે છે જેને જોવાનું છે ઈ. હા એ વાત એ હાસી છે. આમ તો કોઈ જોવાય નહીં કા. હા, ઈ તો તમને કહું છું. આ વૈસાય એટલી ન્યાલ થાય ઘરકી જાય તો. આ છોકરો ગમી જાય, હું તો એમ જ કહું, આને ગમી જાય ને એને ન ગમે તો કાંઈ નહીં, બા બાપુજી એનું કરી નાખે ને એટલે આપણે શાંતિ. નહીં તે જોયું છોકરું? હા, હું આવતી હતી ત્યાં આમ મેં જોયો, ઉપરથી જોયો, નીચે કપડાં લઈને આવતી હતી ને ત્યાં કેવો છે? કંઈક લાંબો લાંબો છે ને કાળો શર્ટ પહેર્યો તો. રૂપાળો છે કે કારો છે? એટલું બધું મેં નથી જોયું ભાભી, મને રસ જ નથી. મીઠાની તાણ છે. એટલે તમે ઊભા થઈને ન વયા જતા પાછા ક્યાં. નહીં જાવ. તો ભલે. માણા બધું જોવે તો હરખું જોઈ ના હોય ને. હવે એમાં શું જોવાનું હોય? એ અહીંથી જાય ત્યારે જોવાનું જ છે, પછી તો રોજે રોજ બે માણાને આપણે. હું કાંઈ નવરી નથી હો, હું કાંઈ નથી જવાની હો. આપણે તેને મોઢું જોવાય નથી માંગતા. તો અત્યારે તો બહુ ઉતાવળા થતા હતા. આ તો છોકરો જોવો તો કે કેવો છે હવે. હું એને 20 વારમાં કેવો મળે એ જોવા થાય ને. હારો છે, એને ગમી જ જાય, એનો આપણો થઈ જ જાય, એનો અહીંથી કાઢો થઈ જ જવાનો છે, જવાની જ છે અહીંથી. પાકું કેસ ને? હા પાકું. જો નહીં થયો ને તો તારો વારો છે હો ધારા. લે એમાં મારો શેનો વારો? તો હમણાં તો એમ કહેશો કે છોકરો ગમી જાય એટલે જ કહું છું, જવા દે ને. જયંતિભાઈએ કાંઈ કીધું તું બીજું? હા ના લ્યો. આ અમારી દીકરી. અચ્છા, સરસ સરસ સરસ. કેટલું ભણ્યા તમે? ગ્રેજ્યુએટ કમ્પ્લીટ. અચ્છા, ગ્રેજ્યુએટ કમ્પ્લીટ. સરસ. ક્યાં અહીંયા બાજુમાં અમરેલી કોલેજમાં જ? હા. સરસ. અને શોખમાં કંઈ? શોખમાં કોઈ ખાસ નહીં. તમે કેટલું ભણેલા છો? હું 12 સુધી. 12 સુધી. શોખમાં તમે કહો છો ને, ભલે મારી દીકરી શરમાય છે કાંઈ નહીં, પણ રસોઈ બનાવવાનો છે ને એને એટલો શોખ ને એની વાત જાઓ છો. બધી રસોઈ આમ એક નંબર બનાવે. અને ઘરકામમાં હોશિયાર હો, બહુ જ હોશિયાર ઘરકામમાં. રસોઈ બસોઈ બધી હાઈ ક્લાસ બનાવો. તો સાંજે જમીન જાઓ. જમવાનું હોય ને જ્યારે મહેમાન તમારે પૂછવાનું હોય. વાર ખબર પડી જાય ને, તમે આટલા વખાણ કરો તો મેં કીધું ચેક કરી બહુ હસમુખા લાગે ને. આ તો તમને કહેવાય નહીં, બાકી તો તમે એકવાર અમારા ઘરે જમીન જાશો ને તો તમને એમ થાય કે અહીંયા જ રોકાઈ જાવ.
હું આજ રાત તમને આ છોકરો ઉંમરમાં મોટો નથી લાગતો? આ હું કે હે હું કે છે બેટા તું બાપુ આ છોકરો ઉંમરમાં મોટો નથી? ભાઈ ઉંમરની ક્યાં કરે છે આવો છોકરો ગોતવાય ગઈ નહીં મળે. એ એમ કે છે કે હા તમે કીધું તો વાંધો નહીં મને બધું બનાવતા આવડે. મને હમણાં ઈ એમ કે આ છોકરો ઉંમરમાં તો કઈ થોડા સમસારના લાકડા હારે લઈને રાખું પણ એ પૂછે તો ખરું ને હવે એ તો. છે પણ આવી રીતે હાવ કેવી રીતે એમ? થોડુંક છે એવું કીધું એટલે આમાં કઈ મૂંઝાવાનું નથી. હા. અને બેટા જો આ તમને પછી વાત તો કરી છે ને બીજી વાર લગ્ન કરવાના છે. એટલે તો વાત છે કે હા. એમ તો બીજી વાર છે ને આ પાછું હવે આ બોલે છે બીજી વારમાં છે ને બેટા આપણી પસંદગીનું ન હોય જેવું મળે ને એવું ઘર બાંધી દેવાનું હોય. જોવાનો બિઝનેસ તો જો ફોટો પાડવાનું શૂટિંગ ઉતારવાનું ને છે. હા, કામકાજ એનું સારું છે બેટા. શૂટિંગ કરે છે અને એ એમ એ પ્રમાણે પૈસા તો કમાતા હોય ને બેટા. ભૂખી નહીં રાખે તમને. બાપુજી હા ભૂખું તો કોઈ ન રાખે, પણ આપણે માણા જોવાના હોય, પૈસા ન જોવાના હોય. અને તમે એક વાત તો જુઓ, હું એનું અપમાન નથી કરતી, પણ એની અને મારી ઉંમરમાં ઘણો ફરક છે. કાકા આ લ્યો. હું તને એ જ કહું છું બેટા કે આપણે માણસ જોવાના હોય ઉંમર જોવાની ના હોય. ને એટલો બધો મોટો નથી પાછો. હા. બાપુ મારું મન નથી નડતું. અરે એમ નો હાલે મન તારું મન અમારે નથી જાણવાનું. આ એનું મનને આમ મોટો કીધું લે બેટા. આ એક તો ગામડાની બસમાં બે વાહો દુખો મેં પૈસા એટલે ઉપાધિ નહીં. હવે એને તો છે ને 2 હાથ જોડવા છે. હા સર આ હાવ આવી જઈ છે પહેલેથી ને, મને તો ખબર નથી પડતી. આ બધાય ચગાવી હોય અને નો ચગાવી હોય ને તો મને તો એવું જ લાગે છે આનો પહેલેથી અહીંયા આવો જ પાવર હાલતો હોય. સારા જેઠને વાત કરી ને તો મને શું કે ખબર છે કે બિચારી કે આખો દી કે પીલુડા પાડતી હોય, ખૂણામાં બેઠી બેઠી રોતી હોય, એનાથી થાય એટલા કામ કરતી હોય, એને બિચારી. તો મેં કીધું અમે શું છીએ? કામ એવા કર્યા હોય તો પીલુડાઈ પાડે તો રોવું પડે. મેં તો તાર જેઠને ઠેકીને કહી દીધું. હો મેં તો જા આ અમને પોહાતું નથી બરાબર. મેં કીધું આ હાલતા ને ચાલતા બાઈને વહી જતી હોય, અમે પૂછીએ કે ક્યાં જાઓ છો બે તો કાંઈ કહેતાય નથી. એમ કે તમારે શું પંચાયત છે? મેં તો આ દીકરીને કાલ સવારે કાંઈ થાય તો બધું આવે કોની ઉપર? ભાભી ઉપર આવે ને કે ભાભીએ જો નણંદને હાઈસવી નહીં. તો શું કીધું ભાઈએ શું કીધું? એટલે મેં એને કીધું કે આને છે ને બીજે ક્યાંક પરણાવી દો એટલે અમારે ઉપાધિ નહીં. કાંઈ વાંધો નહીં, એમ તો મેં ધમકી મારી જ દીધી છે. ભાઈ હા સર. હા તો પાકો એટલે કાઢો થઈ જવાનું. મેં કહી જ દીધું, જો ઈ નો જાય ને તો હું વહી જઈશ. તો બીજું તો શું કેવું કેવું? કીધું તે? કહી જ દીધું મેં. સારું આવી છે આપણે પાછા જોરથી બોલીએ છે, કોઈ સાંભળતું નથી ને. હું તમારું કોઈ અપમાન નથી કરતી, તાપમાન જ છે. પણ હું તમારી હારે લગ્ન નહીં કરી શકું. અરે પણ એ બેટા એમાં શું છે મહેમાન થોડીક નાની છે ને એટલે નાદાન છે, થોડીક શરમાય સમજ્યા, થોડુંક આમ ડિફરન્સ ખરો કે ને એટલે થોડુંક કે પણ તમે છે ને એના બોલ્યા હમું કાંઈ નહીં જોતા. આ ઘર સારી વાત એ હતી. પણ આમાં કાંઈ મેં ન પડે કે બીજે ધ્યાનમાં રાખો એટલે- મોટી ઉંમરનું હોય છે. અરે પણ મારા ઘરે તમને બોલાવ્યો છે ને હું કામ મેળ ન પડે? હા આ જોયું નહીં તમે કેવા જવાબ આપ્યા? અહીં નનકડી છે ને પાછી અમારા ઘરમાં લાડકોડથી ઉછરે. બા, નનકડી કરો માં એવું હોય ને તો એક ઘોડી ઉલી આવીને અહીં રાખજો ને હુરાવી દો એમાં. અરે એટલે મહેમાન પણ રોકાવ તો ખરા, ખાવાનું ખાતા જાવ તો ખરા. એક ફેર ખાવ ને એટલે તમે આમ જો સમજી ગયા, મહેમાન સમજી રહ્યા કે પીસી ભાઈ માગે જ નહીં. આપણ જોડી હે ને વયો ગયો. હું હવે તમે પણ આવું ને આવું જ કરે તો રિહાને જ જાય ને. આ જો એને બધી ખબર પડી ગઈ કે છોકરીનું મન નથી. નિકિતા તને કઈ શરમ જેવું છે કે નહીં? ઓલો માણસ તને જોવા આવ્યો અને તું એના મોઢે મોઢ ના પાડીને વહી ગઈ. બા, મોઢે ના પાડવી કે પાછળથી ના પાડવી, ના પાડવાનું તો નક્કી જ હતું ને. કેમ? ભલે ગમે એવો પણ સરસ છોકરો હતો. ખાલી ઉંમરમાં તફાવત હોય એ તો હોય ઘણા ને એમ. 10 વર્ષ મોટા હોય તેથી હું કઈ મોટા કહેવાય? બા, તમારો સમય અલગ હતો કે ત્યારે નાનપણમાં લગ્ન થઈ જતા ને ઉંમર કોઈ જોતા નહીં, પણ હવે નાની નાની વાતે જોવી પડે. અને તમને ખબર છે કે તમારી દીકરી એક જગ્યાએથી ઘા ખાઈને આવી છે. કોઈ પણ છોકરાને ઓરખા પારખા વગર હા ન કરી દેવું. પણ એ કોઈ પણ છોકરો આપણે જોવા જઈશું ને એ ઓળખા પારખા આપણે હું એને વર્ષોથી ઓળખતા હોય, પેલી વખત જોતા હોય એને. બા, હું તમારી ઉપર ભાર બની રહ્યો છું તમે. હાર બની તો નથી રહેતી, પણ આ ઘરમાં કજિયા છે ને ઓછા થાય ને એના માટે આ કરું છું હંધુઈ. કજિયા ઓછા થાય કે ન થાય એ મને ખબર નથી, પણ મને અટાણે આખા ઘરમાં બધા એવું તો જરૂર અનુભવ કરાવો છો કે હું તમારા બધા માટે ભાર બની ગઈ છું. ગમે એમ કરીને તમારે મને છે ને આ ઘરમાંથી કાઢી નાખવી છે.
પછી ભલે તમારે લુલા લંગડા બાડા બોબડા ગમે એની યારે મને પૈણાવી પડે પણ તમે પૈણાવી દેશો. એટલે તારો કહેવાનો અર્થ એમ છે કે તને અહીં ઘરમાં જ બેહાડી રાખવાની? ઘરમાં બેહાડવાનું નથી કહેતી અને કોઈની દીકરીઓ ઘરમાં હારી ન લાગે પણ એકવાર દીકરીને દુઃખ પડ્યું હોય ને તો માવતર 1000 વાર વિચારીને છોકરો જોવે. પણ નહીં, મારા માવતરે તો નક્કી કરી લીધું છે કે ગમે તે થાય અમારું ઘર સચવાવવું જોઈએ, અમારી આબરૂ સચવાવી જોઈએ. અમારી દીકરી જીવે મરે જે કાંઈ પણ થાય અમારી નિયર કાંઈ લેવા દેવા જ નથી. પેલી વખત તને પરણાઈ હતી, જોઈ વિચારીને પરણાઈ હતી ને, સારો છોકરો હતો, હંધુ એ ઘરવાળે સારું હતું, જોઈને તને દીધી હતી ને, હે? એટલે વારે ઘણે આ વિચાર કરતા રહીએ ને તો તારી ઉંમરે વીતી જાય અને ઘરમાં હોબાળો થઈ જાય. જો એ વિચારીને દીધી હતી એટલે તમારો જમાઈ બધા લખણનો પૂરો હતો ને, એક લખણ એનામાં બાકી નહોતું કે જે ઘટતું હોય. અને અમુક લખણ તો મને તમારી અમે બોલતાય શરમ આવે છે. લખણાવતા હોય ને એ સુધરી જાય છે બધા. મને તો આપણામાં આવડત હોવી જોઈએ. મારામાં એવી આવડત નહોતી. આટલી મહેનત કર્યા પછી તમારો જમાઈ તો છેલ્લે ન જ સુધ્યો. હવે એ તો તારું કેમ ઘર હાલતું તું એ તો અમે તારી પાસે રહેતા નહોતા એટલે અમને કાંઈ ખબર ન હોય. એ તું કહે છે એટલે અમે માની લઈએ છીએ, બાકી તો ઉપરવાળો જાણે. અને તમે કહો છો ને હું માની લઉં છું. મને એક વસ્તુ તો સમજાઈ ગઈ છે કે હું 7 વાર મારી જાતને સાચી સાબિત કરીશ ને, પણ મારા ઘરના વે મને ગુનેગાર નક્કી કરી લીધી છે એટલે પછી હું ગમે એટલું બોલીશ, તમે મને કોઈ દિવસ સાચી નહીં કહો. અને રહી વાત આ છોકરાની, તો આ છોકરા સાથે તો હું મરી જઈશ તો લગ્ન નહીં કરું. સારું, તને જેમ્યું ઠીક લાગે. આ નિકિતાને જોવા બાપુએ છોકરો બોલાવ્યો હતો, અત્યારે ભાડ્યો. મેં જોયો તો નથી પણ બા એમ કહેતા હતા કે છોકરો સારો છે. મને સમાચાર મળ્યા કે 5-7 પૂરો હતો અને કંઈક વિડીયો શૂટિંગનું કામ કરતો હતો, એટલે છોકરો સારો જ હશે. તો પછી નિકિતાએ ના કેમ પાડી છે? બા મને એવું કંઈક કહેતા હતા કે ઈ કે નિકિતા ના પડતી હતી કે છોકરો ઈ કે મારી કરતા ઉંમરમાં મોટો છે, એવું કંઈક હતું. હા બાપુ જો આવ્યા. બેહો બાપુ. આવો આવો બાપુ. કહેવા જાવ બસા. હા બેજો. હું ચર્ચા કરો છો? કાંઈ હા આ બેન નહીં યો નહીં. બાપુજી, આપણા ઘરમાં હંમેશા એક જ વ્યક્તિની ચર્ચા હાલતી હોય, બેન આપણી બેન નિકિતાની. હા તો હું કહું, આ છોકરો આવ્યો હતો તેમાં હું ખામી કાઢી એને? એલા ભાઈ લગ્ન જ નથી કરવા તો પછી ઓલા કેમ પાણીમાંથી પૂરા કાઢે? બાકી છોકરો જોયો હોય ને, બહુ મસ્ત છોકરો હતો, એક હરખી બોડી, ઉંચાઈ એવી, ઇન્ચત મારીને આવ્યો હતો. આપણે આ ગામડામાં દ્વારા તમારે સારું લબડતી હોય. એ વાત એ સાચી વાત છે બાપુ. પણ આથી વિડીયો શૂટિંગનું કામ કરે એટલે ટિકિટ રહેવું પડતું હોય. એવું હોય. ઓળખે કેટલા માણસો, ઓળખે દાદા, એવા માણસની ઓળખાણ જાજી હોય. હું તો કહું, ઇજ્જત આબરૂ વાળો માણસ છે ને પૈસા એ છે એની પાસે. રોજ સવારે એને કેમેરા ફેરવવાનો હોય, એમ ઓળખાણ તો હોય જ ને મોટા ભાઈ બધા. અરે ઇજ્જત વાળો તો હતો પણ આ સોડી ઇજ્જત વગરનો કરી નાખ્યો. કાઢી મૂક્યો. લે કે આવડા મોટા એની કોણ લગ્ન કરે? એટલે એની સામે કહી દીધું કે તું મોટો છો એમ. તો એને હામે જ ને. એક કામ કરો બાપુજી, આ નિકિતાએ ભલે ના પાડી દીધી, તમે છે ને એ છોકરાને ના ન પાડતા. અરે મેં તો ના નથી પાડી, પણ ઓલા માવજીભાઈ મને કહે કે મેં જે છોકરો તમારી છોકરીને જોવા મોકલ્યો, તમારી છોકરીને આવા સંસ્કાર આપ્યા છે, અપમાન કરીને કાઢી મૂક્યો. હલા ભાઈ માવજીભાઈ કે તમે બેઠા બેઠા માવા ખાવ ને સાના મના. હા. અમે કાંઈ અપમાન નથી કર્યું ને અમે ના કાંઈ પાડી નથી, એમ હમાસર કહી દેજો. હા મોકલાઈ દેવા પાછા. એ છોકરો ત્યાં જઈને ન કે ઓલી છોકરી આમ એને પણ છોકરાને ઈ ક્યાં મોકલાવી દે કે નહીં કે ભાઈ છોકરીની હાસ છે એવી રીતે કહીને એને આ પડાવી જો. આમ જો ગમે એમ કહીને આપણે એને ઘરઘાવી દેવાની છે, નકર અમારા બે ભાઈઓને ઘરઘવાનો વારો આવશે, એ યાદ રાખજો. હા ભાઈ બીજી બાજુ બે ગોતવી જો ગરગવણા હતું. હા હું બધું સમજુ છું પણ આ સોડી સમજે તો થાય ને. જો કે મહેમાનને જ મેં કીધું એ નાની છે, નાદાન છે, થોડુંક શરમાતી હોય અને આમ પણ થોડુંક ઉંમરમાં તમે મોટા દેખાવ છો તો કહી દઈએ, એટલે એમાં તમે ખોટું નહીં લગાડતા. પણ એ મારો બેટો ભાગ્યો. હા ભાગે જ ને, અપમાન કરે કોઈ સહન કરે અપમાન કોઈના ઘેરે. અને કાલે મારી બાયડી મને કહેતી હતી ઈ કે બેન નું કઈક વહીવટ કરો નકર ઈ કે હું ઈ કે થેલો લઈને મારે માવતર આવી જાય. મેં કીધું આણે ભારે કરી. મેં કીધું બાપા તું પૂરો ખા. મેં કીધું હંદા હારવાના નથી. એ ભાઈ એમ વહીવટ ન કહેવાય બેટા. વહીવટ કોને કહેવાય કે આપણે બેનને વેચવી હોય ને તો વહીવટ કહેવાય. તારે એમ કહેવાય કે આ બેનનું હવે કંઈક કરો. હારો આ ઈ ભાઈ હવે ઈ નાનો છે, હવે બોલાઈ ગયું. કાળા અક્ષર ભેહ બરાબર એને. હે આ તમે એને ભણાવ્યો હોત તો આદી હોત. હે આ કોર્ટ કચેરીના જે ચક્કર કાપવાના હોય પંચાયતની ઓફિસે મારે જવું પડે છે, એને મોકલો તમે કોઈ દી?
આ છે ને એ નિયાળમાં મોકલતા ને તો દફતર ઓઘામાં અંતાડી દેતો ને ભેહું સારવા વયો જતો હતો. કે હવે ને અત્યારે આમ જ કરે છે. આપણે ભેહું સારવા મોકલી ને તો સારવા નહીં જ જતો, કોકના ઓખા મારી પૂળા નાખીને ધરવીને લાવી છે. એ તો એમ જ હોય ને. ભણવામાં રસ જ જોતો મને. અરે ઈ ભાઈ રસ બધાનો સાવાજોની તેલ લેવા. આપણે આ બેનનું જે કરવાનું છે ને એ કરો. તમે આ કેવડાવી દેજો ને પરાયણને તૈયાર કરશું. હા એમ. આમ જો હું છે ને બને ત્યાં સુધી જલ્દી ગોઠવી દઈશ, પણ ત્યાં સુધી તમારી બાયુને કહેજો કે થોડીક હાથ્યું રે, વધારે ઝઘડો ન કરે. અને જો ઈ વહી ગયું ને તો તમારે બેને રામધૂન લેવાનો વારો આવશે. રામ અમને ઈ જ ઉપાધિ છે. થઈ રહ્યા બધું. હાલો બેન, તું પણ જાણે છે કે તારે બીજી વાર લગ્ન કરવાના છે. જો કે તારી મરજી તો નથી, પણ બધાનું દબાણ જ એટલું છે કે તારે લગ્ન કરવા જ પડશે. તો પછી નાના મોટાનો હું કામ વિચાર કરે છે? છોકરો સારો જ છે. અને જો મારી બેન લગ્ન કરી લઈશ ને તો એક જોતા તારા માટે સારું જ છે. આ ઘરમાંથી તને છુટકારો મળી જશે. ભાઈ, આ ઘરમાંથી મને છુટકારો મળે કે પછી આ ઘરનાને મારાથી છુટકારો જોઈએ છે એ તો કુદરત જાણે. પણ એનો મતલબ એમ તો ન હોય ને કે તમે તમારી બેનને કોઈ પણ જગ્યાએ પરણાવી દો. બેન તે જોયો ભાઈ છોકરાને? જોયો તો નથી. જો તે જોયો હોત ને એ છોકરાને તો તું કોઈ સંજોગોમાં હા ન પાડત કે મારા લગ્ન એની હારે થાય. કરવા પડે. હા, લગ્ન કરી લ્યો અને ઠરીઠામ થઈ જાવ હવે જીવનમાં. ચલપા, કોઈ પણ માણસને લગ્ન કરવા એટલે કે ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. એ સમજી વિચારીને કરવા પડે. એકવાર તો બિચારી હેરાન થઈ છે તો બીજી વાર એનું મન નથી તો હું કામ આ પાડે? ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. અમે એ જ કહીએ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. પણ આને તો પહેલી વાર લગ્ન થયા ને ઢીંગલી ઢીંગલીના જ ખેલ હિંચે ને એટલે તો પાછી આવી. ભાભી, કોઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી એમ છે. કોઈને એવો શોખ ન થતો કે પોતાનું ઘર હાથે કરીને ભાંગે. તો પછી છે ને ભાઈને પૂછવાનો બેહે છોકરો કેવો છે ને કોણ છે ને ક્યાંનો છે. બેન, હવે તમે કુંવારા નથી, બીજવર છે. થોડુંક જાતું કરવું પડે. જેવો હોય ને એવા ખરખી જવાય. ચલપા, કેવી વાત કરે છે તું? અરે પહેલી વાર હોય કે બીજી વાર હોય, સમજી વિચારીને જ લગ્ન કરવાના હોય. હવે તું જ વિચાર કર, તું લગ્ન કરીને આ ઘરમાં આવીને હું દારૂડિયો ને જુગારી હોત તો શું તું અહીં મારી પાસે ટકી હોત? તું પણ તારા બાપાને ઘરે જતી રહે. એવી જ રીતે એની સાથે બનાવ બન્યો છે. તો દૂધનો દાજેલો માણસ હોય ને છાશ પણ ફૂકી ફૂકીને જ પીવે. હા, કદાચ મારી સાથે એવું બન્યું હોત તો હું મારા મા બાપને ત્યાં વહી ગઈ હોત. પણ મારા મા બાપે જ્યાં ગોઈતું હોત ને ત્યાં હું પૈણીએ જાત. વાતું થાય જલપા. એ આપણી જિંદગી હોય ને તો ખબર પડે. આ તમે જ બગાડો છો. માથે ચડાવીને તમે જ બગાડો છો. એક વખત કહી દીધું હોત તો કે તારે એ છોકરા એરે પહેરવાનું છે એટલે વાત પતી ગઈ. એ જ કહું છું. ઘરમાં બધાય તમારી જેમ ન હોય ને. અને આજ તમે જે આ રૂઆબથી બોલો છો ને એનું કારણ એક જ છે કે તમને મારા ભાઈ જેવો છોકરો મળ્યો છે. ભગવાન ન કરે જો તમને મારા ઘરવાળા જેવો મળ્યો હોત ને તો તમે 5 દી ન્યા નો ટેકા હોત. તે દિવસે જ કીધું તું બેન મેં. યાદ છે આપણે બાયના ખાટલે શું કીધું તું કે પુરુષને હાચવવો ને એ આપણા હાથની વાત છે. જ્યારે આપણામાં કાંઈ દમ ના હોય ને ત્યારે જ પુરુષો બગડે છે. તો પછી મારા લગ્ન જ શું કામે કરાવો છો? મારામાં કાંઈ દમ નથી, હું મારા ઘરવાળાને સાચવી નથી શકવાની, તો આજે બીજો આવ્યો એ બીજો મને મૂકી દેશે, ત્રીજો આવશે એ મૂકી દેશે, ચોથો મૂકી દેશે. એ મારા લગ્ન જ શું કામ કરાવો છો? હા, એમ જ કહી દો ને કે તમારે જ લગ્ન નથી નથી કરવા. શું કામ ખબર છે? હા, તમારે અહીંયા પૈડું રહેવું છે, ભાભીઓને હેરાન કરવી છે, બાઈને ફટકવું છે, બધે મોઢા મારવા છે, એટલે નથી પૈડું. જલપા, મોઢું અંબાડીને વાત કરની એ ક્યાં બિચારી બહાર જાય છે? અને ઘરવાળાને હાચવવો એ કાંઈ ખાલી સ્ત્રીની ફરજમાં નથી આવતું, પુરુષની પણ ફરજમાં આવે છે કે એની બાઈને કેવી રીતે રાખે છે. જો તમારે જે કરવું એ કરજો. બેનને સમજાવો તો ભલે, ના સમજાવો તો ભલે. આ અમારી ફરજ નથી આવતી કે જિંદગી આખી અમે આના ગલોપા કરીએ, બરાબર છે? અને એને અહીંયા રાખવી હોય ને તો હું મારા માવતર એને એ સમજાવું છું લગ્ન કરવા માટે, જેથી કરીને એ તો બિચારી છૂટી થાય આ ઘરમાંથી. તો કરો ને છૂટી. સમજાવો એને. હરખું છે ને આમાં દેજો આમાં. બેન, તું મારી દુશ્મન નથી, મારી હગી બેન છે. એક માના ખોળે આરોટીને મોટા થયા છીએ, પણ તારા માટે કંઈ નથી કરી શકતો. ભાઈ, સાચું કહું, એવું નથી કે મારે લગ્ન નથી કરવા. તું જોશ ને જેવી રીતે ઘરમાં બધા મારી હારે વર્તન કરે છે ને, મને એમ થાય છે કે
જો મારા લગ્ન કાલ થતા હોય તો અત્યારે થઈ જાય, પણ ગમે એની હારે તો ન જ કરું ને. એકવાર મેં મારા જીવનમાં તકલીફ ભોગવી લીધી છે. હા બેન, જે તારી કિસ્મતમાં લખ્યું હોય છે ને એ જ થાય. થયું નક્કી? નક્કી થઈ ગયું, પણ આ છોકરી ક્યાં કઈ હરખો જવાબ દે. એ જ વાંધો છે ને. આ છેલ્લી વાર એને છે ને બોલાવીને સમજાવવી જોઈએ છે હું કે છે, નકર પછી પરાણે લગ્ન કરશું. એ તો કરવા જ પડે ને હવે. કારણ કે આપણે બેહાડી રાખી ઘરમાં. હા, માવજીભાઈ ને તો મેં હા જ પાડી દીધી છે, પણ અહીંયા આ બધું હાલે છે એ કાંઈ કીધું નથી. એ તો મોસ કહેવાય ને આપણે. બોલાવ્યું. નિકિતા, બોલ્યા પહેલા જવાબ દેવો છે કે હું બોલું પછી જવાબ દેવો છે? શું તને તને કહું છું, ખબર નથી તને વાતની એકની એક વાત કેટલા દિવસ હાલે છે? તો એકની એક વાતના મેં 1000 વાર જવાબ દઈ દીધા બાપુજી કે ઈ છોકરા હારે તો હું આજે લગ્ન નહીં કરું, કાલે નહીં કરું. પણ તું કેમ અમારે નથી કરવાનું લગ્ન? તો તારે એ છોકરા સાથે જ કરવાના છે. બાપુજીને બા જે કરે છે એ તારા હારા હાટું કરે છે, તને વાંધો શું છે? લગ્ન કરી લે ને. એટલે પરાણે ગમે એની હારે લગ્ન કરી લો. તો ગમે એની હારે એટલે બીજા ક્યાં કોઈ નહીં કરે? માગું લઈને આવ્યા હતા ને. અને એ છોકરો તો હું તો એમ કહું હારો કહેવાય. પહેલી વાર હજી છે ને કુંવારો છે ને, તારું બીજી વાર છે. હા. બીજી વાર છે પણ બાપુજી એની ઉંમર જુઓ. ઉંમરને કાંઈ લેવા દેવા ન હોય બેન. છોકરો હારો હોય ને એટલે છે ને હાથ પીળા કરી લેવાય. અને હવે તારી મનપસંદ નું તું એમ ઈચ્છે છે કે મારી મનપસંદ નું થાય, એ હવે ક્યાંય મળવાનું નથી. હા. હું એમ નથી કહેતી કે મારી મનપસંદ નું જ થાય, મને સૌથી સારો છોકરો જ મળે, પણ એકવાર હું છેતરાણી છું, મારે બીજી વાર નથી છેતરાવું. મને જોવા દ્યો, પારખવા દ્યો, જ્યાં મારું મન માને ત્યાં કરવા દ્યો. અરે આ માવજીભાઈ ને મેં વેણ દીધું છે એની કોઈ કિંમત જ નહીં. એટલે તમારા વેણ કરતા તમારી દીકરીની જિંદગીની કોઈ કિંમત નથી. નહીં, મારા માટે મારી દીકરી કરતા મારા વેણની કિંમત વધારે છે. તો બરાબર? આના કરતા તો બાપુજી જ્યારે મારું છૂટું થયું ને ત્યારે મને ગળું દબાવીને માર નાખી હતી, કા દવા પાઈ દેવી હતી. એ એટલું બધું અમારે ન કરવાનું હોય. છૂટું થયું ને જો આવા બધા વિચાર આવતા હોય ને તો અહીંયા હજુ પોગાય જ નહીં. રસ્તામાં ઘણા આવે છે. હું કુવા. જો બેન, તું એટલું બધું લાંબુ વિચારમાં, અને છે ને છોકરો હારો છે, શાંત સ્વભાવનો છે, અને તને સારી રીતે હાસવજે. એ છોકરાએ તો હું લગ્ન નહીં કરું. તને ઉંમરનો જ વાંધો છે ને? હે, ઉંમરનો વાંધો છે તને કે બીજો કાંઈ વાંધો છે? અને બીજો કાંઈ વાંધો હોય ને તો કહી દે, તો અમને ખબર પડે. જો ઉંમરનો વાંધો હોય ને તો એ રહેવા દે. આ જો બા ને બાપુજી 10 વર્ષનો ફેર છે, લાગે છે આમાં કંઈ? અને આમે આપણે ઉંમરના બાદ કરીએ ને તો આપણાને હાચવે છે કે નહીં એવું જોવું જોઈએ. એ મહત્વનું છે. હા. બા, હૈસે એ છોકરો હારો હું ના નથી પાડતી, પણ મારું મન એ છોકરાને લગ્ન કરવા નથી માંગતું. પણ મારું મન તું કે ને એમ કરવા નથી માંગતું. એટલે છે ને હાવ બોલ્યા વગર સાની માની જો મહેમાન આવે ને એ છોકરો છે ને એના મા બાપને લઈને આવે છે. આ વખતે જો કાંઈ આડાવડું બોલ્યું છે એટલે મહેમાન આમ ગયા ને તારું ગળું. જો બેન, બાપુજી એને બાએ નક્કી કરી લીધું કે તારી હગાઈ ન્યા થાય અને લગ્ન ન્યા જ થાય, એટલે રાજી ખુશીથી તું માની જા અને ઘર ભેગી થઈ જા. અને આ જે નિર્ણય લીધો છે ને એમાં કોઈ ફેરફાર નહીં થાય. એની હારે તો હું લગ્ન નહીં કરું. રાજી ખુશીથી લગ્ન ક્યારે થાય કે જ્યારે પહેલી વાર આપણે લગ્ન કરવાના હોય તે લોકો દેખાડે કે આ છોકરો ગમે છે, આ ગમે છે. બીજ વરમાં એ કાંઈ ન જોવાનું હોય, ઠેકાણે પડી જવાનું હોય. તો હું બીજ વર્ષમાં બાપુજી મારો કઈ વાંક છે? ઈ મારા કિસ્મત હતા. બધાય મને કોસો, પણ કોક તો જો કે સામેવાળાની ભૂલના કારણે હું પાછી આવી છું, પણ તમને ઈ નથી દેખાતું. તમારે બસ તમારી દીકરીને ગમે એમ કરીને આ ઘરની બહાર કાઢવી છે, પછી ભલે તમારે ગમે એની યાર પરિણામવી પડે. હું તને એ જ કહું છું કે એ તારા કિસ્મતમાં છે. મારી કિસ્મતમાં ઈ નથી, અને હવે હું તમારા કોઈની વાત નહીં માનું. પહેલી વાર મારા લગ્ન તમે લોકોએ તમારી રાજી ખુશીથી મરજીથી કરાવ્યા, હું ચૂપચાપ તમારા બધાની આબરૂ હાચવા હાટુથી એના ઘરમાં પૈણીને ગઈ. અને અત્યારે જ્યારે મને દુઃખ પડ્યું છે, મને તકલીફ પડી છે, ત્યારે મારા દુઃખ સમજવાની જગ્યાએ તમે કોઈ મારા ભેગા ઊભાય નથી રહેતા. દુઃખ તો આ ઘરમાં તારા લીધે કેટલાને પડે છે ને એ અમને ખબર છે. એટલે હું તને કહું છું કે રાજી ખુશીથી હા પાડી દે તો આ ઘરના સભ્યો બધા શાંતિથી રોટલો ખાય. એ સિવાય તારા મનમાં કાંઈ છે બીજું? મારા મનમાં બીજું કાંઈ નથી. જો બેન, તને કહેવામાં કાંઈ શરમ આવતી હોય, તું કોઈને પ્રેમ કરતી હોય તો અમને જણાય, તો રાજી ખુશીથી જોઈ. તને છોકરો ગમતો હોય તો એની હારે પરણાઈ દઈ. એ ભાઈ,
તું ક્યાં વચ્ચે ડાપણ કરે? મારે એ છોકરા હારે માવજી ભાઈને વેણ દીધું છે તો એની હારી જ લગ્ન કરાવવા છે. હું તમને બધાયને હાથ જોડું, નથી હું કોઈને પ્રેમ કરતી, નથી મારા જીવનમાં બીજું ત્રીજું કાંઈ એટલે કાંઈ નથી. પણ તમારા રહી વાત વેણની, તો બાપુજી એ છોકરા હારે હું આજીવન લગ્ન નહીં કરું, ભલે પછી મારે મરવું પડે. પેલા સોરી તો હવે હદ વટાવે છે હો. આનું કોઈ બાપુ રસ્તો તો કરવો જ પડશે. આપણા મોઢે ના પાડી દે છે કે મારે કરવું જ નથી. હા બેન, સમસ્યા નહીં. આપણે લગ્ન કરાવવા છે અને એ ના પાડીને બેઠી છે. હવે આનું શું કરવું? તમે જ કહો, હાલો. હા પાડશે. તું ધીરો ખમ ને, આપણી આ પાડશે. ક્યાં જશે? નહીં આ પાડશે. નહીં સમજે, હું ગમે એટલું સમજાવીશ ને તો એ મારા ઘરના નહીં સમજે. એને એની દીકરી નહીં, એને એની બાન મર્યાદા ને આબરૂની પડી છે. કેટલી વાર કીધું કે મારું છૂટું થયું એમાં મારો હું વાંકે, મારો હું ગુનો, પણ નહીં, કોઈને કઈ સમજાતું જ નથી. બસ બાર સમજીને રાખે મને. સંસારમાં જે દીકરીઓના છૂટા છેડા થયા હોય, એની જિંદગી આવી હોય, હારે જાય ને ત્યારે હંતાઈ મા બાપ વિશ્વાસ દેવડાવે. ઉપાધિ કરી હવે હારો છોકરો જોયો હોય, તને કઈ તકલીફ નહીં આવે, તને કઈ તકલીફ આવે ને તો અમે બેઠા આઈ. દીકરી મા બાપના શબ્દો ઉપર ભરોસો કરીને એનો સંસાર બસાવે. એ દીકરીને જ્યારે તકલીફ પડે ત્યારે મા બાપ આવી રીતે અડધું જ કરે તો બિચારી જાય ક્યાં? ભગવાન સાચું કહું ને તો આજ મને આ સંસાર ઉપર ભરોસો જ નથી. જો જન્મ દેવા વાળા મા બાપ ઉઠીને દીકરીને ભાર સમજતા હોય, એના માટે એની આબરૂ પેલા હોય, દીકરીની જિંદગી પેલા ન હોય, તો આવા સંસારમાં રહીને હું કરીશ? એના કરતા આખા જગતનો બાપ તું અને આ દીકરી તારી પાસે આવે, તું તો હાચવી લઈશ ને. તું તો મને નહીં રજડાઈને આવી રીતે. હવે જેને જે સમજવું હોય એ સમજે. ભાગી ગયે કોકાઈને આમ હતું તેમ હતું, જેને જે બોલવું હોય એ બોલે, પણ હું હાચી હતી તું જાણતો હતો. મારા બાપ મને આ સંસારમાંથી છૂટાડી દે, મારે નથી જીવવું હવે. બાપુજી, હું તો આખા ગામમાં જોઈ આવ્યો, ક્યાંય બેન નથી દેખાતી. અરે નો દેખાતી હોય તો હું એટલી બધી ઉપાધિ કરે છો? આપણે વધારે ભીહ કરી તો કોક ના કરી વહી ગઈ હોય કદાચ. અરે કોઈની ઘેર નથી. બાપુ બેન હવાની નથી હો ઘેર. તો નો હોય તો એમાં હું શું કરું? તમે બધા ભાગીદાર છો. આપણે હક લેવા દીધું છે ને, કર લગન. કોકના ઘરે ગઈ હોય તો એની તપાસ આ કરી આવે ભાઈ તું. હાંધે હવે ઈ બધે તપાસ કરીએ એવા, આ જયભાઈ કરીએ એવા, અમાર હાહરા કરીએ એવા, હંધાય ના પડે તો હવે સેલો રસ્તો કયો રહ્યો? ભાગી ગઈ છે કોકને લઈને. હવે સમજી વિચારીને બોલની, એનું કઈ કોઈ જગ્યાએ લફડું નતું જ ભાગી જાય. અરે પણ તને કાંઈ ખબર નથી. આ બે બાયું છે ને એવું જ વિચારતી હતી, એને જોતું હતું એવું જડી ગયું, ભાગી ગયું હોય તો એને તો હક. એ બાપુ, અમે કઈ એવું નહોતા વિચારતા. એ તમારી દીકરીના લખણ હતા ને એટલે. એટલે જો આ લફરા ને બફરા ને હોય ને, ઈ કે નહીં કોઈને કે હું લફરું કરવા જાઉં છું. તમને કહીને ગઈ તી? નહીં. એ ભાઈ જે થયું અહીંથી ગઈ છે ને, હવે તમારા બધાને શાંતિ. બધા દી ઉગેન ફરિયાદ કરતા હતા, આ આમ કરે, આ આમ કરે, તો પછી હવે હું કામ એની પાછળ બધા રોવા બેઠા? એટલે જ કહેતી હતી કે હટ એનું છે ને આ બીજી વાર કરવાનું હોય તો કરી નાખો, જેથી કરીને ઇજ્જત આબરૂ ન જાય. ગઈ હાવ ગઈ ઘરથી. ત્યાં બીજી વાર કરવા માટે બધા વાહે પડી ગયા હતા હાથ ધોઈને, એટલે જ તે ઈ વહી ગઈ છે. તમારી હિસાબે બહુ પ્રેમ આપ્યો બેન ને. મારી બેન એવું ન કરે. યો બેને હું કર્યું ઈ? તો કયા ભાઈને પ્રેમ ન હોય બેન ઉપર? ભલે ગઈ, હારું થયું. ન્યાય હા
હવે નિકિતાબેન કૂવામાં પડીને મરી ગયા છે એમની લાશ કરે છે ઉપર જલ્દી હાલો બધે એ રુસલા માથું કેસ ને હા સાચું કહું છું હું જોઈને હાલો આવું છું હાલો હાલો જલ્દી હાલો બધે જોયું ને બાપ આ સંપૂર્ણપણે જો મેં નિકિતાનો સાથ આપ્યો હોત ને આ ઘરમાં તો આજે એના કૂવો બોરવાનો વારો ન આવત પણ આમાં દોષ મારા એકલાનો નથી આપણા બધાયનો દોષ હું હોતે ને ક્યારેક ક્યારેક એને દબાણ કરતો હતો લગ્ન કરવા માટે બેન અરે મને પ્રેમ જરૂર હતો કે બિચારી દુખી છે આ ઘરમાંથી લગ્ન કરીને બીજે વહી જાય ને તો તમારા ત્રાસમાંથી એને છુટકારો મળી જાય આપણું એક વખત તપાસ તો કરો ઈ માણા આવીને કઈ ગયો ઈ સાચું છે કે ખોટું છે કે હું છે ઈ ખોટું ન હોય તો પછી હવે હું ડાપણ કરો છો આમ હાલો હાલે હાલ મારી નિકિતા બસારી વાહે હું પડી ગઈ હતી લગન કરી લે એ બિચારી તો ના પાડતી હતી કે મારે લગન નથી કરવા બિચારી અહીં સુખી ના થાય માય સુખી ન થાય માવતરમાં સુખી ન થાય દીકરી બિચારી બીજું કરે હું કુવાનો પૂરે તો શું કરે